હેલો ગાઈસ, કેમ છો? બેઝિક ડિમાન્ડ એન્ડ સપ્લાય થિયરીનો પાર્ટ 1 માં આપણે બેઝિક જોયું કે ડિમાન્ડ એટલે શું, સપ્લાય એટલે શું અને કઈ રીતે એ બનશે અને એનાથી બાયર હાવી થશે કે સેલર, એ આપણે જોયું. હવે આજે આપણે આ પાર્ટમાં કે કેન્ડલને રીડ કરતા શીખશું કે કેન્ડલનો કલર કઈ રીતે જનરેટ થાય છે અને કઈ રીતે એનું વર્ક કરે છે. બરોબર, સૌથી પહેલા આપણે જોશું કે ભાઈ ગ્રીન કલર બને છે, ગ્રીન કલર બને છે કેન્ડલ, અને એક કેન્ડલ બને છે રેડ. એક કેન્ડલ બને છે રેડ. બરોબર, રેડ કેન્ડલ ક્યારે બને અને ગ્રીન કેન્ડલ ક્યારે બને? તો સૌથી પહેલા કે પ્રાઇસ ઓપન ક્યાં થાય છે, બરોબર, અને પ્રાઇસ ક્લોઝ ક્યાં થાય છે. હવે ગ્રીન કેન્ડલમાં એવું બને કે જ્યારે પ્રાઇસ 100 રૂપિયે ભાવ ચાલે છે અને ઓપન થાય છે, અને પછી ક્લોઝ જ્યારે કેન્ડલ થાય છે ત્યારે 120 થાય છે. એટલે આ બંને વચ્ચે 120 માંથી 100 જાય એટલે 20, મતલબ કે પોઝિટિવ ડિફરન્સ છે. પોઝિટિવ ડિફરન્સ જ્યારે જનરેટ થશે ત્યારે પ્રાઇસ શું કહેવાય, પ્લસમાં હશે, પોઝિટિવ હશે, એટલે કે ગ્રીન કલર જનરેટ કરશે. ગ્રીન એટલે કે બુલ સાઇન આપે છે. જ્યારે રેડમાં સેમ વસ્તુ, કે જ્યારે ઓપન થાય છે 100 રૂપિયે અને ક્લોઝ થાય છે 80 રૂપિયે, મતલબ 100 માંથી 80 -20 થયા, તો કે બંને વચ્ચે ઓપનિંગ અને ક્લોઝિંગ પ્રાઇસની વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્સમાં માઇનસ રહેશે, એટલે કે એ રેડ કલર જનરેટ થશે, એટલે કે એ બેરિશ મૂવ આપે છે. જરૂરી નથી ચાર્ટમાં ગ્રીન અને રેડ કલર રાખો. ઘણી કેન્ડલસ્ટિક પેટર્નમાં જોશો તો તમને યલો કલર દેખાશે, વ્હાઇટ કલર દેખાશે, બ્લેક કલર દેખાશે. એ તમારા હિસાબથી તમે જનરેટ કરી શકો છો, પણ પોઝિટિવ ડિફરન્સ સેટ થશે તો એ ગ્રીન કલર બનશે, અને નેગેટિવ ડિફરન્સ થશે તો રેડ કલર બનશે. બંને વચ્ચેની મેઇન વસ્તુ છે કે આ ગ્રીન કલરનો જે પાર્ટ છે, બરોબર, એને આપણે બોડી કહેશું. સેમ વસ્તુ રેડ કલરનો જે પાર્ટ છે, રેડ કલરનો જે પાર્ટ છે એને આપણે બોડી કહેશું. જ્યારે ઉપર જે આ વીક જેવું દેખાય છે, બરોબર, એ વીક કહેશું આપણે એને. વીક જેવું દેખાય છે એવું નહીં, પણ એ વીક જ કહેશું એને. એને વીક કહેશું કેન્ડલની, બરોબર. અને જે વચ્ચેનો જાડો જાડો પાર્ટ દેખાય છે, હેલ્ધી પાર્ટ, એને આપણે બોડી કરશું. બસ, કેન્ડલને કઈ રીતે રીડ કરવી આ વસ્તુનું ફોકસ રાખવું. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ.